અંધશ્રદ્ધાને લઈને ફરી એકવાર વિવાદ સામે આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. રાજકોટમાં બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર ચાલે છે અને બીજી તરફ અંધશ્રદ્ધાના વિવાદ વચ્ચે મહિલાઓ ધૂણતી હોય તેવો વિડીયો વાયરલ થયો છે. મોટી સંખ્યામાં મહિલાઓ ધૂણતી નજરે પડી છે અને દિવ્ય દરબારમાં અફરાતફરી સર્જાઈ હતી. રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે સૌરાષ્ટ્ર સનાતન સમિતિ દ્વારા આયોજિત ત્રિદિવસીય હનુમંત કથાના ત્રીજા અને અંતિમ દિવસે રવિવારે સાંજે હજારો ભક્તોની હાજરીમાં બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારનું શાંતિથી સમાપન થયું હતું. બીજી તરફ ધીરેન્દ્ર શાસ્ત્રી અંધશ્રદ્ધા ફેલાવતા હોવાનો આક્ષેપ કરનાર જાગૃત નાગરિક પરસોત્તમ પીપળિયા રવિવારે અંતિમ દિવસે બાબા બાગેશ્વરના દરબારમાં ચિઠ્ઠી સાથે જવા ઘેરથી નીકળતા જ એ ડિવિઝન પોલીસે તેમની અટકાયત કરી હતી. બાબાએ વધુમાં કહ્યું કે 3 વર્ષ પહેલા જ્યારે આવ્યો હતો ત્યારે 2 દિવસ સત્સંગ કરવાનો સમય મળ્યો હતો. આ વખતે 3 દિવસ સત્સંગ કરીશું. મારી પાસે કોઈ મેલી વિદ્યા નથી. મારો વિરોધ કરવા કરતા ચાદર ચડાવવા જતા હિન્દુઓનો વિરોધ કરવા જાય છે એવી મારી અપીલ છે. સામાજિક જાગૃતિના મુદ્દે પરસોત્તમ પીપળિયાએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 2 અલગ-અલગ અરજી કરી છે. તેમણે કહ્યું કે અમને બાબાની હનુમંત કથા સામે વિરોધ નથી, પરંતુ અમને તેઓ જે દિવ્ય દરબારના નામે કથિત અંધશ્રદ્ધા ફેલાવવામાં આવે છે તે રોકવા માટે અરજી કરી છે. તેમજ પોલીસ પ્રોટેક્શન માટે પણ અરજી કરી છે.